જેના ખોળામાં સુવડાવો ને હાથ ખરી જાય પછી રાહ ન દેખતા એના પગ પકડી લેજો, એ તમારા પુત્રનો કાળ હશે. અને એમાં દ્વારકાધીશ આવ્યા, એના ખોળામાં શિશુપાલને સુવડાવ્યા, પણ ત્યાં બે હાથ ખરી ગયા. ત્યાં એમની માતાએ ચરણ પકડી લીધા કે તમે મારા પુત્રનો વધ ન કરશો. પણ વચન આપ્યું પ્રભુએ કે તમારો પુત્ર શિશુપાલ મારો 100 વખત અપરાધ કરશે ત્યાં સુધી એને હું ક્ષમા કરીશ, માફી આપીશ. પણ 100મી ઉપર આંકડો જશે, 100થી ઉપર પછી મને એનું માથું ઉતારતા હે દેવી વાર નહીં લાગે. અને આજ સભામાં જાજા માણા જોયા ને બુરાટો થયો અને તરત બોલવા લાગ્યો કે આ ગોવાળની પૂજા, એમની પૂજા કરવી તો મારી કરો. આ માખણ ચોરવા વાળો એની પૂજા ન હોય. ખૂબ અપમાન કર્યું. અને ત્યાં પ્રભુ બોલ્યા કે હે શિશુપાલ, વચન પ્રમાણે તારા 100 અપરાધ પૂર્ણ થાય છે. હવે એક અપરાધ કરીશ તો તારું માથું ઉતરી જશે. પણ ત્યાં શિશુપાલ બોલ્યો કે તું મને શું મારવાનો છો હે કાયર. અને ત્યાં પ્રભુએ માનસિક મંત્રનો પ્રયોગ કર્યો અને સુદર્શન ચક્રને પ્રગટ કર્યો. ત્યાં સન્નાટાની સાથે સુદર્શન છોડ્યું, પણ ત્યાં તો શિશુપાલનું મસ્તક ધડથી અલગ થઈ ગયું, માથું ઉતરી ગયું શિશુપાલનું. શિશુપાલનો નાશ થઈ ગયો, વધ થયો શિશુપાલનો. ત્યાં આ બાજુ દુર્યોધન આવ્યા. યજ્ઞમાં ઇન્દ્રપ્રસ્થની સ્થાપના થઈ ને એટલે દુર્યોધન આવ્યા. અને એમાં દુર્યોધનનું અપમાન થયું. દ્રૌપદી બોલી ઉઠી કે આંધળાના તો આંધળા જ હોય. અને દુર્યોધનની છાતીમાં લખાઈ આવ્યું. અહીંથી યુદ્ધની શરૂઆત થઈ. યુદ્ધના બીજ રોપાઈ ગયા. અને એ યુદ્ધની શરૂઆત થઈ ગઈ. અને કુરુક્ષેત્રના મેદાનમાં એ અનેક લાશોના ઢગલા થઈ ગયા. આ કરાવે છે વેર, અપમાન. આ કરાવે છે, અહીંયા સુધી પહોંચાડે છે. હજારો લાશો ખડકાઈ ગયા, લોહીની નદીઓ વહી ગઈ, અનેક સ્ત્રીઓ વિધવા થઈ ગઈ, અનેક બાળકો એ અનાથ બની ગયા. યુદ્ધથી કોનું કલ્યાણ થયું છે? યુદ્ધની યાદ રહે વાર્તાઓ સારી લાગે, યુદ્ધની વાર્તાઓ સારી લાગે. બાકી યુદ્ધ થાય ને તો સારા સારા છાતી ફાટી દે સાહેબ. એ તો વાર્તામાં સારું લાગે યુદ્ધ. અંતે પરિણામે દુર્યોધનનો નાશ થયો. આ યુદ્ધ કરાયું છે. સમય આગળ વધવા લાગ્યો. ત્યાં યજ્ઞમાં પ્રભુ રાસુ યજ્ઞમાં છે. અને આ બાજુ પાછળથી મોકો મળી ગયો શાલ્વને, એટલે ચડાઈ કરી શાલ્વએ. ક્ષોભ વિમાન લઈને આવ્યો અને પથરા ફેંકવા લાગ્યો. પણ ત્યાં તો પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધજીએ યુદ્ધ કર્યું. પણ ત્યાં તો દ્વારકાધીશ પહોંચી ગયા, રથ લઈને પહોંચી ગયા. અને જોયું તો શાલ્વ એ પ્રદ્યુમ્ન સાથે યુદ્ધ કરે છે. ભગવાન આવ્યા વચ્ચે, રથ આવીને ઉભો રહ્યો. અને જ્યાં દ્રષ્ટિ કરી અને જ્યાં તીર છોડ્યું, પણ ત્યાં તો ક્ષોભ વિમાનનો નાશ કરી નાખ્યો પ્રભુએ. શાલ્વ સહિત ક્ષોભ વિમાનનો નાશ કર્યો પ્રભુએ. ત્યારબાદ દંતવક્ર અને વિદુરથને માર્યા છે. પણ ત્યાં યુદ્ધની શરૂઆત થઈ. આ બાજુ તે મધ્યસ્થી રહેનાર બલદેવજી એ યાત્રા કરવા માટે જતા રહ્યા. યાત્રામાં સુતજી એ ગાદી ઉપર બેસીને બધાને ઉપદેશ આપતા હતા. અને બલદેવજી મહારાજનો ક્રોધ બબુક્યો ઈઠો કે બ્રાહ્મણો નીચે બેઠા છે અને આ સુત વ્યાસ ગાદી ઉપર ક્રોધ આવ્યો અને હળથી માથું ઉતારી લીધો, વધ કરી નાખ્યો ત્યાં જ પીઠ ઉપર જ. ત્યાં બ્રાહ્મણો બોલ્યા કે અમારી આજ્ઞા લઈને બેઠા હતા, તમે આ ભૂલ કરી છે. બલદેવજી મહારાજ કે મને શું ખબર, હવે શું કરું? જે થાતા તો થઈ ગયું, હવે શું કરવું? ત્યાં બ્રાહ્મણો બોલ્યા કે હવે તમે પ્રાયશ્ચિત કરો, નદીઓમાં સ્નાન કરવા માટે જતા રહો. બલદેવજી મહારાજ નીકળી ગયા. હવે પૃથ્વી પર બધા અસુરોનો નાશ થયો, અધર્મનો નાશ થયો અને ધર્મની ધ્વજા પતાકા માંડી લહેરાવા સાહેબ. હવે કોઈ રહ્યું નહીં, કોઈ અસુર પૃથ્વી પર રહ્યો નહીં. અને હવે દ્વારિકાધીશ એ દ્વારિકામાં બેઠા છે ઝૂલા ઉપર, અને મુખ ઉપર સ્મિત છે, અને આંખો
એક દિશામાં ટકી રહી છે, અને એ દિશા હતી પોરબંદરની. અને પ્રભુ દ્વારકાધીશ સુદામાની યાદ આવી છે. देखो सुदामा आया, मोहन तेरी गली में, देखो सुदामा आया. સુદામાની આજ પ્રભુની યાદ આવી અને બેઠા છે, મુખ ઉપર સ્મિત, અને આ બાજુ સુદામાજીને પણ પ્રભુનું સ્મરણ થયું. કેવું જીવન, હાથમાં માળા અને મુખ ઉપર હરિનું નામ, હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ. પ્રભુના નામની માળા કરે, પ્રભુને યાદ કરે, પણ ગરીબી ઘર કરી ગઈ. ઘરમાં અન્નનો દાણો નથી, કાંઈ છે નહીં ઘરમાં, અને છતાં